વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વસવાટ કરતા સિંધી સમાજ દ્વારા પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનના ચાલિયા મહોત્સવનો આજથી ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં વસવાટ કરતા સિંધી સમાજ દ્વારા પોતાના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના પવિત્ર ચાલિયા મહોત્સવનો આજથી ભક્તિભાવપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. વારસિયા વિસ્તારમાં ઘણા વર્ષોથી સિંધી સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે અને દર વર્ષે આ ધાર્મિક પર્વની શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. સિંધી સમાજના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલને સમર્પિત ચાલિયા મહોત્સવનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. આ પવિત્ર મહોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા 40 દિવસ સુધી ઉપવાસ અને નિયમોનું પાલન કરવામાં આવે છે. મહોત્સવ દરમિયાન સવાર અને સાંજ ભગવાન ઝૂલેલાલના ભજન કીર્તન આરતી અને ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભગવાન ઝૂલેલાલની ભક્તિમાં લીન બની ધર્મ લાભ મેળવે છે. ચાલિયા મહોત્સવની પૂર્ણાહુતિના દિવસે બેરાણા સાહેબની ભક્તિભાવપૂર્વક શોભાયાત્રા કાઢી તેને સિંધુ તળાવ ખાતે વિધિવત રીતે વિસર્જિત કરવામાં આવે છે. વારસિયા વિસ્તારમાં ચાલિયા મહોત્સવના પ્રારંભ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે અને સિંધી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. આજ રોજથી વડોદરામાં ચાલિયા મહોત્સવની શરૂઆત થઈ છે. આખો વડોદરાનો સિંધી સમાજ મળીને 40 દિવસ ઈષ્ટદેવ ઝૂલેલાલ સાંઈની ઉપાસના કરે છે, વ્રત રાખે છે, આખો પલ્લો બેરાણો સાહેબ કરે છે. તો આ નિમિત્તે હું દરેક ઝૂલેલાલ સાંઈના ભક્ત અને સર્વ સિંધી સમાજને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે ઝૂલેલાલ સાંઈને પ્રાર્થના કરું છું કે સર્વનું કલ્યાણ થાય, સર્વની મનોકામના પૂરી થાય અને હિન્દુ ધર્મની જય જયકાર થતી રહે. 40 દિવસનો તહેવાર વડોદરામાં ખૂબ ધૂમધામથી મનાવવામાં આવે છે. રોજે સવારે આરતી થાય છે, પલ્લો થાય છે, સાંજે પણ બધા ભક્તજનો આવીને ઝૂલેલાલ સાંઈના મંદિરમાં ઝૂલેલાલ સાંઈનો આખો પલ્લો આરતી ભજન કીર્તન થાય છે. પછી બેરાણુ સાહેબ નદી પર જાય છે દરિયાશા પર અને તઈ જઈને બધા સંગતજન ઝૂલેલાલ સાંઈને પ્રાર્થના કરીને આરતી પૂજા પલ્લવ કરે છે.